જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ધોરણ 11 વિષય અર્થશાસ્ત્રની અંદર આપણે પ્રકરણ નંબર 6 બજારની અંદર અભ્યાસ કરી રહ્યા છીએ। મિત્રો, આજે આપણે ફરી નવા પ્રશ્ન સાથે આ વિડીયો લેક્ચરમાં મળ્યા છીએ, તો દરેક વિદ્યાર્થી મિત્રોનું અને શિક્ષક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તો આપણી સમક્ષ પ્રશ્ન એવો છે મિત્ર, પૂર્ણ હરીફાઈવાળા બજારનો અર્થ આપી તેના લક્ષણો સમજાવો। તો પહેલાં આપણે જોઈએ પૂર્ણ હરીફાઈવાળું બજાર કોને કહેવાય। તો કે જે બજારમાં અસંખ્ય ખરીદનારાઓ હોય અને અસંખ્ય વેચનારાઓ હોય, તો જે બજારમાં અસંખ્ય ખરીદનારાઓ અને વેચનારા હોય, ચીજ વસ્તુ સમાન ગુણી હોય, બજારમાં પેઢી મુક્ત રીતે પ્રવેશ કરી શકે અને બજારમાંથી નિકાસ કરી શકતી હોય, ખરીદનારા અને વેચનારા પાસે બજારનું સંપૂર્ણ જ્ઞાન હોય, તો આવા બજારને પૂર્ણ હરીફાઈવાળું બજાર કહેવાય। ટૂંકમાં અસંખ્ય ખરીદનારાઓ અને વેચનારાઓ, સમાન ગુણી વસ્તુ હોય, બજારમાં પેઢીઓ સરળતાથી પ્રવેશ કરી શકે અને બજારમાંથી સરળતાથી મુક્ત થઈ શકે, ખરીદનારા અને વેચનારા બંને પાસે બજારનું પૂરતું જ્ઞાન હોય, તેવા બજારને પૂર્ણ હરીફાઈવાળું બજાર કહેવાય। દાખલા તરીકે આપણે જોઈએ કૃષિ ક્ષેત્રનું બજાર, એપીએમસી માર્કેટ, આની અંદર અસંખ્ય ખરીદનારાઓ અને અસંખ્ય વેચનારાઓ હોય છે અને બધી કૃષિ પેદાશો એટલે કે ખેત પેદાશો ત્યાં વેચાવા માટે આવતી હોય। તો પ્રોફેસર લેપ્ટવિસના મત મુજબ પૂર્ણ હરીફાઈ એવી બજાર વ્યવસ્થા કે જેમાં બજાર કિંમતને અસર પહોંચાડી શકે તેટલી મોટી પેઢી સમગ્ર બજારમાં ન હોવાની સાથે ઘણી બધી પેઢીઓ સમાન ગુણી વસ્તુઓનું વેચાણ કરતી હોય, તો આવા બજારને પૂર્ણ હરીફાઈવાળું, આમાં ખરીદનાર અને વેચનાર બંનેની અંદર કોઈ મોટી પેઢીઓ ન હોય, પણ એવી પેઢીઓ હોય કે જે સમાન ગુણી વસ્તુઓનું ખરીદ વેચાણ કરે। દાખલા તરીકે ખેડૂતો પણ સમાન ગુણી વસ્તુઓ જ વેચવા આવતા હોય, એવી જ રીતે વેપારીઓ તો એ ખેત પેદાશ જ ખરીદતા હોય। તો પૂર્ણ હરીફાઈવાળા બજારનો અભ્યાસ કરવાથી બજારની લાક્ષણિકતાઓ તેમજ પેઢીની વર્તણૂકને સમજી શકાય। તો અપૂર્ણ હરીફાઈવાળા બજારો જેવા કે ઇજારાયુક્ત હરીફાઈ, અલ્પહસ્તક ઇજારો, આ બધાને સમજવા માટે પણ પૂર્ણ હરીફાઈવાળા બજારનો અભ્યાસ સૌથી મહત્વની બાબત બની શકે છે। પૂર્ણ હરીફાઈવાળું બજાર એક આદર્શ બજાર હોવા છતાં તે વાસ્તવિક રીતે ખેતી ક્ષેત્ર સિવાય અન્ય કોઈ ક્ષેત્રમાં જોવા મળતું નથી। આ એની એક મર્યાદા છે। કારણ કે પૂર્ણ હરીફાઈવાળા બજારની તમામ શરતો એક સાથે ભાગ્યે જ સંતોષાય આવું બને। તો હવે આપણે એના લક્ષણોની અંદર જોઈએ તો પહેલું જ લક્ષણ આવે છે અસંખ્ય ખરીદનારાઓ અને અસંખ્ય વેચનારાઓ। તો પૂર્ણ હરીફાઈવાળા બજારમાં અસંખ્ય ખરીદનારાઓ હોય અને વેચનારાઓ પણ અસંખ્ય હોય છે। દરેક વેચનાર બજારના પુરવઠાનો એક નાનકડો અંશ વેચે છે, આથી આવા બજારના પુરવઠા ઉપર તેનો કોઈ અંકુશ રહેતો નથી। હવે આપણને આ ચિત્રની અંદર જોવાય છે, દરેક ખેડૂતો પોતાની જે કાંઈ પ્રોડક્ટ કે પેદાશ થઈ હોય એ બધા થોડો અંશ વેચવા લાવે છે, એટલે બજારની અંદર પુરવઠા ઉપર તેનો કોઈ અંકુશ કે નિયંત્રણ રહેતો નથી। ઉદાહરણ તરીકે કેરીના એક ફાર્મમાં કેરીનું ઉત્પાદન વધે કે કેરીનું ઉત્પાદન ઘટે, તેની અસર કેરીના કુલ જથ્થા એટલે કે પુરવઠા ઉપર પાડી શકાતી નથી, અથવા તો એની કેરીના પુરવઠા ઉપર ખાસ અસર જોવા મળતી નથી। જેમ નાના બલ્બોની હારમાળાની રોશનીમાં જો એકાદ બલ્બ ચાલુ ન થાય
તો પણ તેના પ્રકાશના કુલ પ્રમાણમાં કોઈ ખાસ અસર પડતી નથી. આ ઉદાહરણ એવું છે કે આપણે નવરાત્રિ અને દિવાળીમાં જે સિરીઝની હારમાળા લગાવી છે સિરીઝના લેમ્પની, તો એમાંથી હવે એકાદ બલ્બ ઉડી ગયો હોય તો આ સિરીઝના પ્રકાશમાં કોઈ ફરક પડે નહીં. તો એવી જ રીતે આવા બજારની અંદર અસંખ્ય ખરીદનારાઓ છે અને અસંખ્ય વેચનારાઓ છે, અને બધા જ પાછા પોતાના પેદાશનો અમુક અંશ જ બજારમાં મૂકે, એટલે પુરવઠા ઉપર એનું કોઈ અંકુશ રહેતો નથી. તો કોઈ એક ખરીદનાર કે કોઈ એક વેચનારની બજારના પુરવઠા ઉપર કોઈ ખાસ અસર પડતી ન હોવાથી વસ્તુ કે સેવાની કિંમત ઉપર પણ તેઓનો અંકુશ રહેતો નથી. અહીં ખરીદનારા તેમજ વેચનારાની સંખ્યા અસંખ્ય હોવાથી તેઓની વ્યક્તિગત માંગની પણ કોઈ ખાસ અસર જોવા મળતી નથી, કારણ કે ખરીદનાર અને વેચનારાઓ છે એની સંખ્યા અસંખ્ય છે. કોઈ ગણા ગાંઠા વેપારીઓ કે કોઈ ગણા ગાંઠા ખરીદનારાઓ અહીંયા હોતા નથી. તો વસ્તુની કિંમત વસ્તુની બજાર માંગ અને વસ્તુના બજાર પુરવઠા દ્વારા સ્વતંત્ર રીતે નક્કી કરી શકાય. અહીં ખરીદનારા અને વેચનારા એટલે કે કિંમત સ્વીકારનાર છે અને કિંમત નક્કી કરનાર, તો કે આ બંને વ્યક્તિઓ જ તે કિંમત નક્કી કરે છે. ખરીદ કિંમત હું અને વેચાણ કિંમત હું. આથી પ્રાઇસ ટેકર અને પ્રાઇસ મેકર અહીંયા કોઈ હોતું નથી. ત્યારબાદ સમાન ગુણી વસ્તુઓ. તો પૂર્ણ હરીફાઈના બજારમાં જે વસ્તુઓનું ખરીદ વેચાણ કરવામાં આવે છે એ વસ્તુઓ સમાન ગુણી એટલે કે સરખા ગુણ ધરાવતી હોય. અહીંયા મેં તમને ઉદાહરણ આપ્યું છે કે મોબાઈલનું, આણપા ઓપ્પો F7 છે અને એની સામે વિવો 9 છે. તો આ બંને મોબાઈલની કમ્પેરિઝન કરવામાં આવે તો એની ડિસ્પ્લે, એનો કેમેરો, એનો પાછળનો કેમેરો, એના હાર્ડવેર, આ બધું એક જ સરખું છે, એટલે આ સમાન ગુણી વસ્તુ કહેવાય. તો સમાન ગુણી વસ્તુઓ એના રૂપ રંગ, એના ગંધ, એના આકાર, એનું કદ, એના વજન, આ બધું સ્વરૂપ, એની ગુણવત્તા, એક સરખાપણું આમાં હોય છે, એટલે કે દરેક વસ્તુ એક સરખી હોય છે. આથી તમામ વસ્તુઓ અન્ય વસ્તુઓના સંદર્ભમાં સંપૂર્ણ અવેજી હોય છે. પૂર્ણ હરીફાઈના બજારમાં વસ્તુઓ સમાન ગુણી હોવાથી વસ્તુની જુદી જુદી કિંમત લઈ શકાતી નથી, કારણ કે અહીંયા આ બજારની અંદર સમાન ગુણધર્મવાળા દરેક વસ્તુઓ બજારની અંદર ઉપલબ્ધ હોય, એટલે એની કોઈ જુદી જુદી કિંમત લઈ શકાય નહીં, કારણ કે બજારમાં એક જ સરખી વસ્તુ વેચાવા આવે. દાખલા તરીકે એપીએમસી એટલે કે ખેત પેદાશ બજારની અંદર જો લીંબુ વેચાવા આવે તો આ લીંબુ બધા ખેડૂતો વેચવા લાવે તો બધા ખેડૂતોના લીંબુ છે એક સમાન ગુણી વસ્તુ કહેવાય, એટલે એની બજાર કિંમત એક સરખી રહે, અલગ અલગ રહે. અને હા, એના કોઈ સાઇઝમાં અથવા તો કોઈ અન્ય કારણોસર એની ગુણવત્તામાં ફેરફાર પડે તો સામાન્ય ફેરફાર થાય, બાકી લાંબો ટૂંકો ફેરફાર થાય નહીં. કારણ કે વસ્તુઓની અંદર સામ્યતા હોવાથી ખરીદનારા વસ્તુઓની જુદી જુદી કિંમત ચૂકવવા તૈયાર થતા નથી. આથી પૂર્ણ હરીફાઈવાળા બજારમાં વસ્તુઓની કિંમત એક સરખી જોવા મળે છે. ત્યારબાદનું લક્ષણ જોઈએ તો કે પેઢીઓની મુક્ત અવરજવર. તો પૂર્ણ હરીફાઈવાળા બજારમાં પેઢીઓનો પ્રવેશ મુક્ત રીતે થાય છે. આથી ગમે ત્યારે ગમે તેટલી પેઢીઓ પૂર્ણ હરીફાઈવાળા બજારમાં પ્રવેશ કરી શકે છે અને ગમે એટલી પેઢીઓ આવા પૂર્ણ હરીફાઈવાળા બજારમાંથી નિકાસ એટલે કે બહાર પણ નીકળી શકે છે. એ જ પ્રમાણે આપણે જોઈએ તો પેઢીઓની નિકાસ પણ મુક્ત રીતે થતી હોવાથી ગમે ત્યારે ગમે એટલી પેઢીઓ પૂર્ણ હરીફાઈવાળા બજારમાંથી નીકળી પણ શકે. આમ પૂર્ણ હરીફાઈવાળા બજારમાં પેઢીઓની મુક્ત અવરજવર જોવા મળે છે. જો કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં
પેઢીઓની મુક્ત અવર જવર માત્ર ટૂંકા ગાળા માટે જ જોવા મળે. યાદ રાખજો, માત્ર ટૂંકા ગાળા માટે જ એની અવર જવર થાય. લાંબા ગાળા માટે પેઢીઓની અવર જવર થતી નથી. કારણ કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં અસાધારણ નફો જોઈને પેઢીઓ બજારમાં પ્રવેશે છે અને જેવો થોડો ઘણો મંદીના માહોલ જેવો અથવા તો અમુક વસ્તુઓના પુરવઠામાં થોડો ઘણો વધારો થાય એટલે અમુક પેઢીઓ બજારમાંથી સ્વેચ્છાએ મુક્ત થઈ જાય. પણ પાછું બજારમાં નફાનું પ્રમાણ વધે એટલે પાછા બજારમાં પ્રવેશ મેળવી લેતા હોય છે. તો લાંબા ગાળે નફો સામાન્ય બની જતા પેઢીઓ બજાર છોડીને જાય છે. ત્યારબાદ ઉત્પાદનના સાધનો ગતિશીલ. તો ઉત્પાદનના 4 સાધનો છે. તો ઉત્પાદનના 4 સાધનો જમીન, મૂડી, શ્રમ અને નિયોજક આ પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ગતિશીલ રીતે કાર્ય કરતા જોવા મળે છે. આ સાધનો ભૌગોલિક રીતે, વ્યાવસાયિક રીતે અને ઉપયોગની રીતે સંપૂર્ણપણે ગતિશીલ જોવા મળે છે. એટલે કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં જેમ માંગ અને પુરવઠામાં ફેરફાર થાય એમ આ સાધનોમાં ભૌગોલિક, વ્યાવસાયિક અને ઉપયોગની દ્રષ્ટિએ સંપૂર્ણપણે ફેરફાર કે ગતિશીલતા જોવા મળે. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ચીજ વસ્તુઓની કિંમત ક્યારેય એક સરખી હોય છે, ક્યારેય અલગ અલગ જોવા મળતી નથી. વળી ઉત્પાદનના સાધનોને ચૂકવાતું વળતર પણ એક જ સરખું હોય છે. દાખલા તરીકે માની લો કે રેલવે સ્ટેશન ઉપર આપણે કુલીઓનું બજાર જોઈએ તો એમાં કુલીઓ જે માલ સામાનની હેરફેર કરવાનો જે શ્રમ કાર્ય કરે છે તો આ શ્રમ કાર્ય કે ટ્રેનમાંથી સામાન, વાહન કે પાર્કિંગ સુધી લઈ જવામાં બધાનો ભાવ એક જ સરખો હોય. તો ઉત્પાદનના સાધનો સંપૂર્ણપણે ગતિશીલ હોવાથી ઓછું વળતર મળતું હોય તો તે સ્થળ છોડીને વધુ વળતર મેળવવા સ્થળ તરફ, આવા વધુ વળતરવાળા સ્થળ તરફ પોતાનું સ્થળાંતર કરી શકે છે. વારંવારના સ્થળાંતરને રોકવા પેઢીઓ ઉત્પાદનના સાધનોને એક સરખું વળતર આપવું પડે અને તો જ તે આ સ્થળાંતર અટકાવી શકાય. વાહન વ્યવહારનો ખર્ચનો અભાવ. તો પૂર્ણ હરીફાઈવાળા બજારની અંદર કુલ ખર્ચનું વિશ્લેષણ જો કરવામાં આવે તો આ કુલ ખર્ચમાં વાહન વ્યવહાર ખર્ચની રકમ નાનો ભાગ ધરાવતી હોવાથી તેને શૂન્ય ગણી એને ગણતરીમાં લેવાતું નથી. ખાસ કરીને પૂર્ણ હરીફાઈના બજારમાં અસંખ્ય ખરીદનારા તેમજ વેચનારા ઉપલબ્ધ હોય ત્યારે વાહન વ્યવહાર ખર્ચનો અભાવ એક મહત્વનું લક્ષણ બને છે. મિત્રો, તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને વધુને વધુ શેર કરો. આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં 11/12 કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે. આ ઉપરાંત FB અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે. થેન્ક યુ. કમ અગેન. બેસ્ટ ઓફ લક.